સૌથી પહેલું કે દીકરીનો આપણી ઘેર જન્મ થાય, કેવો મજાનો ખુશીનો પ્રસંગ હોય ને. સરસ મજાનો આંગણો આપણે સજાવ્યું હોય, એનો આપણે વેલકમ કરીએ. પણ બીજી દીકરીનો જન્મ થાય ત્યારે, ત્રીજી દીકરીનો જન્મ થાય ત્યારે આપણા ચહેરાના જે હાવભાવ હોય, ચહેરાનો જે આકાર હોય ને એ બદલી જાય. ટમટમતા ગાલ હોય ને એ બદલી જાય આપણા. કારણ કે સમાજની અંદર એવું છે કે દીકરી પહેલી કે બીજી જ સ્વીકાર્ય છે, ત્રીજી ન આવવી જોઈએ. અને મેં આજનો સભ્ય અને થોડોક સમજુ સમાજ. મારે તમને એક એનું મજાનું ઉદાહરણ દેવું છે કે મોરબીની અંદર મિલેનિયમ ટાઇલ્સના માલિક નીતિનભાઈ પ્રજાપતિ ખૂબ સારા વાંચક છે ને મને ભાઈ બહેનનો નાતો છે. એમને ત્યાં સંતાનમાં 2 દીકરીઓ, ખૂબ મજાનું જીવન ચાલે અને ત્રીજી દીકરીનો જન્મ થાય અને બીજી દીકરી વચ્ચે થોડીક તકલીફ એમના પત્નીને થઈ, એટલે એમણે એક માનતા માનેલી હળમતિયા ગામની અંદર કે મારે ત્રીજું સંતાન છે એ ખૂબ સ્વસ્થ અને નિરોગી જન્મે ને એના માટે અમે એક જે તે પૈસાની ભેટ છે એ ત્યાં આપશું. અને ત્રીજી દીકરીનો ખૂબ સરસ મજાનો જન્માષ્ટમીના દિવસે જન્મ થયો. હમણાં આ જન્માષ્ટમી આવશે ત્યારે 3 વર્ષ પૂરા થશે. ત્રીજી દીકરી આવે એટલે હળમતિયા ત્યાં ગયા અને મિત્રો સાથે 1.5-2 મહિનાની દીકરી થઈ એટલે દીકરીને લઈને ગયા અને ત્યાં એની સંસ્થામાં દાન લખાવ્યું કે ત્રીજી દીકરીના જન્મ સ્વરૂપે અમે 2,51,000નું દાન આપીએ છીએ. તમે સમજો, હજુ અધૂરું છે, પછી તાલી વ્યવસ્થિત રીતે વગાડજો કે 2,51,000નું અમે દાન આપીએ છીએ. સરસ મજાનું એનો જે કંઈ પણ વિધિ કાર્યક્રમ હતો એ વંદના હતી એ પૂર્ણ થઈ અને એના જે સંસ્થાના જે આયોજક હતા ને એ લોકોએ એવું કીધું કે કદાચ તમારી ભૂલ થઈ છે, દીકરાની જગ્યાએ દીકરી શબ્દ લખાઈ ગયો છે. ત્યારે નીતિનભાઈ એવું કીધું હતું કે નહીં, દીકરો નહીં, મારી ઘરે ખરેખર ત્રીજા સંતાનમાં દીકરી જન્મી છે ને એટલા માટે મેં અહીંયા 2,51,000નું દાન આપ્યું છે. અને ત્યારે જેટલા વ્યક્તિએ એમને એવું કીધું હતું ને કે કદાચ ભૂલ થઈ છે, એ દરેક વ્યક્તિ ઊભા થયા અને નીતિનભાઈને વધાવ્યા હતા. કારણ કે આજના સમાજમાં આવા પણ લોકો જીવે છે કે જેને પહેલી, બીજી કે ત્રીજી દીકરીથી ફેર નથી પડતો. એ પહેલી હોય, બીજી હોય કે ત્રીજી હોય, દીકરી એ દીકરી હોય છે. કારણ કે દીકરી છે એ લક્ષ્મીજીના સ્વરૂપમાં આવે છે. અને કહેવાય ને કે ભગવાન છે ને જ્યારે દીકરાને કોઈ પણ ઘરની અંદર કે કોઈ માતાના ગર્ભમાં મોકલે ને ત્યારે ભગવાન એને એવું કે જા બેટા તું મોટો થજે અને તારા મા બાપનું તું ધ્યાન રાખજે. પણ દીકરીને કોઈ ઘરની અંદર કે કોઈ પરિવારની અંદર મોકલવાની હોય ને ત્યારે ભગવાન એવું કે જા બેટા ચિંતા ન કરતી, તારા મા બાપનું ધ્યાન હું રાખીશ. આ દીકરી છે. એના પછી દીકરી થોડીક મોટી થાય. સાહેબે હમણાં વાત કરી કે પાંચી કે રમતી હોય, કૂવાની કાંઠે પાણી ભરવા જતી હોય, નદીનું સખીની સાથે પાણી ભરવા જતી હોય, આંબલા પીપલાની ડાળે રમતી હોય ને દીકરી 10-12 વર્ષની ઉંમરની થતી હોય ત્યારે એક ખૂબ મજાનો પ્રસંગ મારે આપણા કોળી સમાજની કોળી સમાજની દીકરીનો, જો કે 18 વર્ષની અંદર કોઈ નાતપાત ન હોય તેમ છતાંય તે આપણા માટે ગર્વ થાય એવી 10-12 વર્ષની દીકરી છે. એનો પ્રસંગ કેવો છે કે 1875ની અંદર જ્યારે અંગ્રેજો છે એ ભારતની અંદર આવ્યા અને એમાં સૌરાષ્ટ્રમાં મહુવાના દરિયામાં થઈને સૌરાષ્ટ્રમાં આવ્યા ત્યારે અમરેલી બાજુનું કેરાળા અને વિઠ્ઠલપુર નામનું ગામ, એ સમયે અસ્તિત્વ હતું એ ગામનું, એ નામ હતું એનું. અને એ ગામની અંદર એ અંગ્રેજ ગોરા હતા, એ ઘોડે સવાર થયા અને આ 10-12 વર્ષની દીકરી હતી, દીકરીનું નામ મને ખાસ યાદ નથી, એના સહેલીની સાથે એ સખીઓની સાથે પાણીના ભરીને આવતી હતી. અને જેવી આવતી હતી ને અંગ્રેજ ગોરાની નજર એ દીકરી માથે પડી એટલે અંગ્રેજ ગોરાને એવું હતું કે હવે તો આપણું ઘરનું જ છે, આપણું રાજ છે, આપણે ઈચ્છીએ એવી રીતે ચલાવી શકીએ. એટલે એ દીકરીનું એણે ત્યાં બાજુમાં જઈને એનું બાવડું પકડ્યું. 10-12 વર્ષની આ જગદંબા દેશની વીરાંગના એની સામું જોયું અને માથા ઉપર જે ભરેલો ગોળો હતો, જે હાંડી હતી, એને ઉપાડીને એક ઓલાને મારીને તો એ બેભાન અવસ્થામાં પડી ગયો હતો અને એના અંગરક્ષકો એને લઈને ત્યાંથી નીકળી ગયા. દીકરી ઘરે આવી, 10-12 વર્ષની ઉંમરની દીકરી છે, ઘરે આવીને એને બાપુને એવું કહે છે, બાપુ હવે મારાથી નહીં જીવાય, મારી સગાઈ તમે જે નાનકાની સાથે કરી છે ને એને તમે સંદેશો મોકલો કે મને તાહળી કટોરો ઝેર લઈને આવે ને મને પાઈ દે. બાપુ કે બેટા એવું તો વળી શું થયું કે તારે ઝેર પીવાનો વખત આવે? એટલે દીકરી એવું કહે છે કે પેલા અંગ્રેજ ગોરો છે ને એને મારું બાવડું પકડ્યું હતું અને મારા ચરિત્ર ઉપર લાંછન લાગ્યું છે એટલે મારાથી હવે નહીં જીવાય. એટલે કે બેટા એમાં આપણે મરવાનું ન હોય, એણે બાવડું પકડ્યું હતું, તે થોડું કંઈ કર્યું હતું. એટલે કે નહીં, તો નાનકાને એવો તમે સંદેશો મોકલો, કાં તો મને ઝેરનો કટોરો પાઈ જાય અને કાં તો જો એના બાવડામાં બળ હોય ને તો એ અંગ્રેજ ગોરો છે એનું માથું અને ધડ અલગ કરી નાખે ને એનું જે રક્ત છે ને એની અંદર ચૂંદડી મારી બોળે અને પછી મને ઓઢાડવા આવે તો મારાથી જીવાશે, ત્યાં સુધી મારાથી નહીં જીવાય. આ 10-12 વર્ષની દીકરી છે ને એની ખબર છે કે મારા ચરિત્ર ઉપર દાગ લાગે ને તો આપણાથી જીવાય નહીં. ખાસ અહીંયા બેઠી છે ને દીકરીઓને કેવું છે, કોક આડી આપણી નજર કરે ને તોય એની સામે કદાચ હોળી રંગની ખેલવી પડે, રક્તની હોળી રમવી પડે. જો તમે સાચા હોય ને તો રમવામાં વાંધો નથી. આ દીકરી માટેની ખાસ કહેવી છે કે બેટા ચારિત્ર ઉપર દાગ ન લાગે ને એવું નિષ્કલંક જીવન છે એ જીવીને જજો.